તાજેતરમાં ડાંગ જિલ્લામાં પડેલા અતિભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિને કારણે પશુહાની ભોગવનાર આહવા તાલુકાના ઘોઘલી ગામના 12 પશુપાલકોને રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાયેલા કુલ 7,54,500ની સહાયના ચેક ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક તથા ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલના હસ્તે અર્પણ કરવામાં આવ્યા. ભારે વરસાદ દરમિયાન ઘોઘલી ગામમાં કુલ 21 પશુઓના મૃત્યુ નોંધાયા હતા. અસરગ્રસ્ત પશુપાલકોને રૂબરૂ મળી વિજયભાઈ પટેલે સાંત્વના પાઠવી હતી તેમજ સરકાર તરફથી મળતા સહાયનો ચેક અર્પણ કર્યો હતો. આ પ્રસંગે વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આપત્તિગ્રસ્ત પરિવારોની પડખે અડીખમ ઊભી છે અને નુકસાનગ્રસ્તોને સમયસર સહાય મળે તે માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે તાજેતરમાં પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં પણ નુકસાનગ્રસ્તોને તાત્કાલિક વળતર ચૂકવવાની સૂચના આપવામાં આવી હતી, જેના અનુસંધાને આજે સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે. સહાય મેળવનાર 12 પશુપાલકોને વિવિધ શ્રેણીના પશુઓના મૃત્યુ બદલ કુલ 7,54,500ની સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા. પણ આવેલા જેનાભાઈ ગામિત સાહેબ અને ત્યારે પણ એ કરે કે જ્યાં જ્યાં કોઈક નુકસાન હોય કે એને તાત્કાલિક એનો જે કાંઈ પ્રોસિજર કરવાની પ્રોસિજર કરવી જોઈએ અને એમને જે કાંઈ આપવા મૂકવાનું જે સરકારના નીતિ નિયમ મુજબ હોય એ આપણે એમને આપે. તો આ વસ્તુ શું સરકારના નીતિ નિયમ મુજબ આપણે છે તો એ કરીએ છીએ. એટલે આજે આપણે 12 જેટલા લાભાર્થીઓને આ વસ્તુ થઈ છે. 12 લોકોના આ તણાયા છે, બરાબર ને? એની અંદર કિશનભાઈ ને 2 ગાય ને 1 બળદ છે. કિશનભાઈ ને 3 વસ્તુ તમારી ગઈ છે. પછી ચુનીલાલભાઈ ભોઈને ત્યાં 2 ગાય ને 1 બળદ, પાતુબેન કાશીરામભાઈ ને ત્યાં 2 ગાય, દેવરામભાઈ બુજાભાઈ ભોઈને ત્યાં 1 ગાય, ગોપીચંદભાઈ જાનુભાઈ ભોઈને ત્યાં 1 ગાય, મારુભાઈ મનસુભાઈ પવારને ત્યાં 1 ગાય, પ્રવીણભાઈ રામચંદભાઈ ભોઈને ત્યાં 1 ગાય, ગમતભાઈ ભોઈને ત્યાં 2 ગાય, બંશાભાઈ ધનતભાઈ પવારના 2 પાડા